હાઈટ પ્રમાણના ભોજન હકરપારા. તો ચાલુ છે કામ હકરપારા બનાવવાનું. હલો, તમારે હકરપારા ખાવા છે તો આવી જાઓ. તો અમારે હકરપારા બને. હકરપારા એટલે શકરપારા. કપડા છે બધા હારા લઈ લે. પર્પલ ટી-શર્ટ પહેર લે અને પેન્ટ પહેર લે. અમારે ત્યાં તો ભાઈ દિવાળીની રસોઈ ચાલુ થઈ ગઈ છે. ફાફડા, પૂરી, પછી શકરપારા, ઘૂઘરા વગેરે વગેરે, ગુલાબજાંબુ વગેરે વગેરે બનાવવાનું છે. હા, ગુલાબજાંબુ વાળા કાલે આવે છે સુરતથી સ્પેશિયલી કે મારી હાટું ગુલાબજાંબુ બનાવવા છે. આ બધાની ડિમાન્ડો છે, બધાની અલગ અલગ ડિમાન્ડો છે. કોઈની હકરપારાની ડિમાન્ડો છે, કોઈની ફાફડાની ડિમાન્ડ છે, કોઈની પૂરીની ડિમાન્ડ છે. બધાની અલગ અલગ ડિમાન્ડો છે. એટલે બધાને અલગ અલગ ખાવું છે. ક્યાંથી ભેગું કરવું હે? આ એક ભાઈની પૂરીની ડિમાન્ડ છે કે મારે પૂરી તો જોઈશે. એક ભાઈની હકરપારાની ડિમાન્ડ છે. બધાની ડિમાન્ડ અલગ અલગ છે. પૂરી અને શકરપારા. બીજું મમલાન ચેવલો. પછી પેંડા લાવ્યા હતા કે શું લાવ્યા? પેંડા લાવ્યા હતા. આજે બનાવવાના છે. અત્યારે બનાવવાના હતા ને છે આજે નહીં તો આ સાંજે આ સાંજે પેંડા. પેંડા. પછી ઘૂઘલા બનાવ્યા? ઘૂઘલા બનાવ્યા નહીં? પૂરી બનાવી, ચેવલો બનાવ્યો. ચેવડો બનાવવો નથી, લઈ આવવા. અમારે છે મમરા પતારી. એ આટલો લેતા વાયા હતો એટલે લેતા આવ્યા. સરસ સરસ. સીધી પૂરી ક્યારેક ક્યારેક મોટી કરી નાખે છે, ક્યારેક કોઈક કોઈક નાની કરી નાખે છે. આ સીધી ઘા કરે, સીધી ઘા કરે ભાઈ. ચિકન ગુનિયા થઈ ગયો ને પછી જ બહુ એમ તકલીફ વધારે થઈ. એમ જોઈને ભાભી હામેલું વાડી પ્લોટ ખાલી છે ત્યાં કપડા સુકાવા ગયા લપશે ભાઈ ગયું નહીં થોડાક રહી ગયા. મને જ કીધું ને મને ઓલા બાજુવાળા ભાભીએ કીધું કે તમે મમ્મી આજ પડ્યા. ધ્યાન રાખવું પડે કારણ કે એને આજે ઓલે પગનું ઓલું થઈ ગયું, ચિકન ગુનિયા થઈ ગયો ને પછી બેય નથી શકતા હરખા. નકર કે પહેલાં કેટલું કામ કરતા એ ઉંમર થાય અને બીજું એને અમુક તો તકલીફ થાય ને પછી જાતી નથી. કપડા છે બધા હારા લઈ લે. પર્પલ ટી-શર્ટ પહેર લે અને પેન્ટ પહેર લે.